રાજ્યભરમાં વરસાદે માઝા મૂકી છે અને આ વરસાદ ખેડૂતો માટે ઘણો જ ફાયદાકારક છે અને તેનાથી પાક સારો થશે, પણ આ વરસાદ અને તંત્રની નિંદ્રાધીન નીતિના કારણે શહેરોની સ્થિતિ દયનીય બની ગઈ છે। રાજ્યનું કોઈ પણ શહેર હોય, અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરા, આ તમામ શહેરો વરસાદમાં પાંગળા જોવા મળ્યા। વરસાદ હતા ત્યારે રસ્તા પર ભરાયેલા પાણીએ હેરાન કર્યા, વરસાદ રોકાયો ત્યારે રસ્તા પરના ટ્રાફિક અને ભરાયેલા પાણીએ હેરાન કર્યા અને પાણી ઓસર્યા બાદ રસ્તા પર સર્જાયેલા ખાડાના સામ્રાજ્યએ હેરાન કર્યા। પણ આ સ્થિતિ વચ્ચે ક્યાં છે તંત્ર? ક્યારે રાજ્યના શહેરોને એવા રસ્તા મળશે જે એક વરસાદમાં જ ધોવાઈ ન જાય? તે જ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ ચર્ચા પહેલા જોઈ લઈએ એક અહેવાલ। ગુજરાતભરમાં આજના દિવસે ભારે વરસાદ પડ્યો અને તે વરસાદે ઘણા શહેરો, જિલ્લા અને ગામડાને ઘમરોળ્યા, પણ આ વરસાદમાં રાજ્યના મહાનગરો પણ પીડિત જોવા મળ્યા। આ છે ગુજરાતનું સૌથી વિકસિત કહેવાતું શહેર અમદાવાદ। અમદાવાદ એ જ શહેર કે જેને હાલમાં જ હેરિટેજ શહેર જાહેર કરાયું અને આ પણ એ જ અમદાવાદ છે જ્યાં વરસાદ પડે ત્યારે અને વરસાદ પડે પછી પણ તેની સ્થિતિ જોવા જેવી હોય છે। વરસાદ સમયે એ નક્કી કરવું અઘરું થઈ જાય કે દયા આ શહેરના સ્થાનિકોની ખાવી, તેમના વાહનોની ખાવી કે પછી અહીંના રસ્તાઓ પર ખાવી। અમદાવાદના કોઈ પણ વિસ્તાર હોય, ગુલબાઈ ટેકરા હોય કે પછી પોશ ગણાતો ડ્રાઇવ ઇન વિસ્તાર હોય, અમદાવાદની લાઇફલાઇન સમાન એસજી હાઈવે હોય કે પછી અમદાવાદનો સુરધારા વિસ્તાર કે જ્યાં સામાન્ય દિવસોમાં પણ ધૂળ જોવા ન મળે રસ્તા પર, મોંઘીદાટ ગાડીઓ હોય કે સામાન્ય ગાડીઓ હોય કે પછી હોય જેની રક્ષા માટે લોકોના જીવ પણ લેવાઈ જતા હોય છે તેવી ગાય માતા, આ કોઈના માટે તંત્રની સંવેદના વરસાદમાં નથી જાગતી। હા, રાજકીય કાર્યક્રમો માટે જરૂરથી સમય પણ નીકળે છે અને કોઈ અડચણો કે વાયદા પણ નથી આવતા। રસ્તાઓ પર પાણી ભરાયા અને મેટ્રો કામ જ્યાં થાય છે ત્યાં પણ પાણી ભરાયા। માત્ર અમદાવાદ ન હતું કે જે પ્રભાવિત જોવા મળ્યું, પ્રભાવિત તો સુરત પણ જોવા મળ્યું, જ્યાં બોમ્બે માર્કેટ વિસ્તાર જળબંબાકાર જોવા મળ્યો, તો સુરતનો ઉધના અને સરથાણા વિસ્તાર પણ વરસાદી પાણીથી ઘણા પ્રભાવિત જોવા મળ્યા। તો આ દ્રશ્યો જોયા પછી એવું થાય કે હવે તો પાણી ઉતરી ગયા, પણ સમસ્યા અહીં જ સમાપ્ત નથી થતી। ખરી સમસ્યા શરૂ થાય છે પાણી ઉતરી ગયા પછી। ત્યારે મુખ્ય સવાલ એ જ છે કે ક્યાં છે તંત્ર, શું કરે છે તંત્ર અને ક્યારે પ્રજાના પ્રશ્નોને વાચા અપાશે? તો આજ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચા કરવા અમારી સાથે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ, કોંગ્રેસના નેતા જેડી પટેલ રાજકોટથી જોડાયા છે, આરએમસીના કોંગ્રેસના નેતા મનસુખ કાલરિયા અને શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી સુરતથી જોડાયા છે, એસએમસીના કોંગ્રેસના નેતા પ્રફુલ્લ તોગડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નીરવ શાહ, અને તેમની સાથે હવે ચર્ચા કરીએ। સૌથી પહેલા હું પ્રવીણભાઈ આપની પાસે આવવા માંગુ છું। અમદાવાદ શહેરની આજે સ્થિતિ જોવા મળી, 3 થી 4 કલાક વરસાદ પડ્યો, 3 ઇંચ વરસાદ પડ્યો, ભારે માત્રામાં વરસાદ પડ્યો અને તે દરમિયાન જે દ્રશ્યો જોવા મળ્યા અને ત્યારબાદના જે દ્રશ્યો જોવા મળ્યા તે મામલે તંત્ર શું જવાબ આપશે? છેલ્લા 3-4 વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી કામો કરવામાં આવ્યા છે। સવારે ઓચિંતો ટાગોર હોલ, ટાગોર કંટ્રોલ રૂમ ખાતે 100 mm થી વધારે વરસાદ પડ્યો, દાણી લીમડા ખાતે, દાણાપીઠ ખાતે 90 mm થી વધારે વરસાદ પડ્યો। ઓવરઓલ 4 ઇંચ, 3.5 ઇંચ, 3 ઇંચ એવો વરસાદ ટૂંકા ગાળામાં પડ્યો। આ ગાળા દરમિયાન જુદા જુદા સર્કલો અને જુદા જુદા જગ્યાએ પાણી ભરાયા હતો, પણ ખૂબ જ ઝડપથી આ પાણી લગભગ 11 વાગે એબીટીપીની ટીમ જ્યારે કોર્પોરેશન આવી ત્યારે બધા જ કેમેરામાં અમે આ પાણીના દ્રશ્યો બતાવ્યા હતા। મોટાભાગના પાણીના દ્રશ્યો પાણી ઉતરી ગયું હતું। પાણી ઉતરી ગયું હતું, આપની વાત 100% સાચી છે। અડધો કલાકમાં પાણી ઓસરી જાય છે તે સારી કામગીરી છે, પણ સવાલ એ છે કે પાણી ઓસર્યા પછી તો વધારે ડર લાગે, ભયજનક સ્થિતિ ત્યારબાદ ઊભી થાય છે, કારણ કે રસ્તાઓ ધોવાઈ ગયા હોય છે, ખાડા ટેકરા થઈ ગયા હોય છે, ભૂવા પડેલા હોય છે। હવે તો ભાઈ મેકઅપ પણ છે ને હવે વોટરપ્રૂફ આવવા લાગ્યા છે, પરંતુ રસ્તા વોટરપ્રૂફ નથી બનતા। સવારે જ્યારે પીવાનું પાણી છોડવામાં આવે છે અને લોકો નાહી ધોઈ અને કપડાં ધોવાનું પાણી પણ ડ્રેનેજ લાઇનમાં ખૂબ મોટા પ્રમાણમાં જતું હોય છે। સવારમાં વરસાદ પડવાના કારણે ડ્રેનેજ લાઇનો ફૂલ જતી હતી અને એવા વખતે વરસાદ પડવાથી ડ્રેનેજ લાઇનો પાણી લેતી નથી। વરસાદી પાણીમાં
થોડોક ટાઈમ એટલા માટે વધારે થયો ને વરસાદ પડે ત્યારે પાણી ભરાય તે વાત અમે માનીએ છીએ અને તે માત્ર ભારતમાં કે અમદાવાદમાં કે ગુજરાતમાં નહીં, તે અમેરિકામાં પણ થાય છે. વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે, પરંતુ ત્યાર પછી રસ્તાની હાલત ન ખરાબ થવી જોઈએ ને. આપ ખાડા ટેકરા જુઓ, રોલર કોસ્ટર રાઈડ થી ઓછા નથી અત્યારે અમદાવાદના રસ્તા. ચોક્કસ ખાડા ખૈયાવાળા રસ્તાઓ બન્યા છે. આના અનુસંધાનમાં બધા જ કોન્ટ્રાક્ટરોને અમે નોટિસ પાઠવી છે, ખુલાસા માંગ્યા છે અને તાત્કાલિક ધોરણે 3 વર્ષની જે ગેરંટી હોય છે એ પીરિયડમાં નવેસરથી રોડ બનાવવા માટેની વાત પણ કરી છે. કોઈ અધિકારીએ આમાં કચાશ રાખી હોય તો કમિશનર સાથે વાત કરી અને કડકમાં કડક નિર્ણય લેવા માટેની પણ અમે સૂચના આપવામાં આવી છે. અને આવા રોડ માત્ર ડીબીએમ કરવાથી થતા હોય છે. અમે કીધું છે કે ડીબીએમ કર્યા પછી બીસી પણ કરો અને રોડ ઓછા બનશે તો ચાલશે, પણ રોડ ના ધોવાય એવું કરવું જોઈએ અને એના માટે કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે. જરૂરથી જેડીબી આપની પાસે આ માંગુ છું. દર વર્ષે આવા દાવા થાય છે અને દર વર્ષે વિપક્ષ પણ અવાજ ઉઠાવતું હોય છે કે હવે આ નહીં ચલાવી લેવાય, પણ દર વર્ષે સ્થિતિ તો એની એ જ જોવા મળતી હોય છે. વિપક્ષ ક્યાંક ને ક્યાંક આખા મામલામાં સત્તા પક્ષ પર દબાણ નથી બનાવી શકતું કે સત્તા પક્ષ કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર રસ્તાઓ બનાવે અને સારા રસ્તા બને. કારણ કે જૂના અમદાવાદના રસ્તાઓ હજી સારા છે, ત્યાં ખાડા ટેકરા નથી પડતા, તો નવા અમદાવાદના રસ્તા કેમ એવા બને છે કે જ્યાં ખાડા ટેકરા પડી જાય? વિપક્ષની શું જવાબદારી? આપની આ વાત સાથે હું સહમત એટલા માટે નથી. વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા અમે વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે, વારંવાર અમે સ્થળ તપાસ બી કરી છે અને જ્યારે પણ અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યારે અમે બોર્ડમાંથી માંડીને લેખિત કમિશનર સાહેબને, ચેરમેનશ્રીને રજૂઆત કરી છે. પણ હું એ વાત સાથે બિલકુલ આપણી વાત સાથે સહમત છું કે રોડની જે ક્વોલિટી છે, અને એ પહેલાં હું આગળની વાત કરું કે પ્રી મોન્સૂન પ્લાનની આ ભાજપ સરકાર અને કમિશનરને બધા એવું કહે કે 200 કરોડ રૂપિયાનો આ વખતે ખર્ચો અમે કરવાના છીએ. હવે 200 કરોડ રૂપિયાનો ખર્ચો જો પ્રી મોન્સૂન પ્લાનના અંતર્ગત કરવાના હોય તો એ ક્યારે પ્રજાને કે અમને કોઈને હાઇલાઇટ થતું નથી કે પ્રી મોન્સૂન પ્લાનમાં એના અંતર્ગત કઈ રીતનું આયોજન કરવામાં આવશે. ફક્ત અધિકારીઓ બેસે છે, શાસક પક્ષના આગેવાનો બેસે છે, ચા પાણી પીને છૂટા પડે છે. વર્ષોથી એકનો એક પ્રોબ્લેમ જ્યારે પ્રજા સમક્ષ હોય ત્યારે આમાં શાસકની સાથે સાથે બધાની વાતની અધિકારીઓની જવાબદારી થઈ પડે છે. જે વૈજ્ઞાનિક ઢબે જે રોડ બનવા જોઈએ એ રોડ નથી બનતા. રોડમાં જે પ્રમાણેના રોડ બનાવ્યા પછી આગળ જે પ્રમાણેનું એનું સેન્સર હોવું જોઈએ, એનું વૈજ્ઞાનિક ઢબમાં જ્યારે પાણી હોય એ બાજુમાં આવે, કેચપીટ તરફ જાય, મેનહોલ તરફ જાય, એવું કોઈ આયોજન કરવામાં આવતું નથી. ડિસિલ્ટિંગ બારે માસ કરવામાં આવે છે, છતાંય 1.5 ઇંચ જ્યારે પ્રવીણભાઈ જે વાત કરી, અરે કોમન વસ્તુ છે 0 અવર. જ્યારે સવારે માણસ લઈ ધોઈને નોકરીએ જાય, નોકરીથી પરત 0 અવર દરમિયાન જે 2 કે 3 ઇંચ 4 ઇંચ વરસાદ પડે એ અડધી કલાક પછી જતું રહે, એ વ્યાજબી વાત જ નથી. એમાં ક્યાંક ને ક્યાંક આયોજન બંધ હોવું જોઈએ. જે આયોજનની ખામી છે, ડિસિલ્ટિંગ કર્યા પછી ડ્રેનેજ લાઇનની જે વાત આવે, ડ્રેનેજ લાઇનમાં સાહેબ 25-50% વધારે સાફ નથી થતી. આ સ્ટ્રોંગ વોટર લાઇન 80% જગ્યાએ તો એનું નેટવર્ક જ નથી, 20% એનું નેટવર્ક નથી. એની સાથે નેટવર્કમાં આપણે ડ્રેનેજ સાથે એને નેટવર્કમાં જોડાણ કરવામાં આવે છે. ત્યાં પણ 50-50%, 70-70% ચોકઅપ થયેલી લાઈનો છે. અને સ્ટ્રોંગ વોટર લાઈન પૂછો આજ દિવસ સુધી સફાઈ માટેનું ક્યારે ટેન્ડર બહાર પડ્યું? ક્યારે નથી પડ્યું. અને સાહેબ એનાથી વધારે તમને કહી દઉં કે જે પ્રી મોન્સૂન પ્લાનના અંતર્ગત છે ને સાહેબ, સ્ટ્રીટ લાઇટોની જે ઓપરેશન, જે મેન્ટેનન્સને જેને અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એની બી સાહેબ જ્યારે રિપેરિંગ કરીને લાઇટો બંધ હોય ત્યારે વાયરો ખુલ્લા મૂકીને જતા રહે છે. ઝાડોમાં જે ટ્રીક કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટર્સની વાત પર આવીશું, કારણ કે તેના પણ ઘણા બધા દાખલા છે. સાહેબ આજે અમદાવાદ શહેર, સમગ્ર અમદાવાદ શહેરની અંદર કપચા નગર કહેવાય, કપચી નગર સાહેબ. ટોટલી આખા અમદાવાદ શહેરમાં રોડ તૂટી ગયા છે. પહેલા 5 વર્ષની ગેરંટી હતી, હવે 3 વર્ષની ગેરંટી છે. આવું નવું અમદાવાદ શહેર રહેશે તો આવતા દિવસમાં ભવિષ્યમાં અમને, અમારા વડીલોને અને અમારા બાળકો અમને ગાળો આલશે એવું મને દેખાઈ રહ્યું છે. જરૂરથી હવે રાજકોટ જઈએ. રાજકોટમાં પણ સ્થિતિ કંઈ સારી નથી. તે પણ મહાનગર છે, ગુજરાતનું ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે. રાજકોટમાં પણ સ્થિતિ સારી નથી. અમારી સાથે શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપને પૂછવા માંગુ છું, રાજકોટ ત્યાંના રાજમાર્ગો કહેવાય છે, પરંતુ એ રાજમાર્ગો એક રંકને પણ ચાલવા લાયક નથી હોતા વરસાદ પડે ત્યારે. શા માટે એમ? શું કરે છે તંત્ર? ક્યાં ગઈ પ્રી મોન્સૂનની કામગીરી? છેલ્લા 4 દિવસથી વાત કરું તો રાજકોટની અંદર એક તો ખૂબ જ સારો વરસાદ થયો છે અને ખૂબ ધીમી ધારે વરસાદ થયો છે. જે આખો દિવસ અને આખી રાત વરસાદ વરસ્યો છે એના હિસાબે ક્યાંક નાના મોટી જગ્યાએ પાણી ભરાવાના બનાવ ધ્યાનમાં આવ્યા છે. પણ તમને નહીં, નાની મોટી જગ્યાએ નહીં રૈયાણી સાહેબ, જે જગ્યાએ પ્રધાનમંત્રી મોદીનો રોડ શો નીકળ્યો હતો ને, જે રોડ શો વખતે તે રોડ ચકચકાટ લાગતા હતા, ચમકતા હતા, તે રોડ શોની સુરત અમે વરસાદ વખતે પણ જોઈ હતી.
તો નાના મોટા વિસ્તારોમાં નહીં, રાજકોટ ભરમાં ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હું તમને વાત કરું તો રાજકોટની અંદર જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો રોડ શો થયો એમાં એક પણ જગ્યાએ પાણી ભરાણું નથી. કારણ કે એ વિસ્તાર મારો વિસ્તાર આવે છે, જે ભાવનગર રોડ છે, કેસરી પુલ છે, અને રોજ રૂટીન મારે જવા આવવાનું હોય છે. એટલો બધો સરસ, અને આજની તારીખમાં પણ એ રૂટ ઉપર એક પણ જગ્યાએ પાણી ક્યાંય ભરેલું છે નહીં. આટલો વરસાદ થયો, હા ભરાણું છે અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક, પણ એ રૂટ ઉપર નથી. એમ મનસુખભાઈ, આપ શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આજે 4 દિવસ પહેલા પડેલા વરસાદના ભરાયેલા પાણી હજી પણ આજે પણ રોડ ઉપર છે. મારા મિત્ર શ્રી અરવિંદભાઈ વાત કરે છે, જ્યાંથી વડાપ્રધાન શ્રી જે રોડ ઉપર રોડ શો કરેલો હતો એની આજુબાજુની સોસાયટીઓમાં ઘરમાં પાણી ગીરી ગયા છે અને હજી લોકો રાત દિવસ ઉલેચે છે. આ સિવાય ધોરી નસ જેવા ગોંડલ રોડનો ઓવરબ્રિજ હોય તો બધા મીડિયાઓએ પણ દર્શાવેલ છે કે મોટા મોટા ગાબડા પડેલા છે. કાલાવડ રોડની અંદર આંબેડકર નગરના જે એ નાલિયાની ઉપર જે મોટું ગાબડું કે જે જીવલેણ છે એ શાસકોને દેખાતું નથી. જ્યાં પુલિયા ઉપર ખુદ આપણા સીએમ શ્રી રૂપાણી સાહેબે જેમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું એવા આરકે નગર અને સાંઈબાબા પાર્કના પુલિયાની બાજુની દિવાલ એક જ વરસાદની અંદર ધસી પડે છે. ત્યાં ભ્રષ્ટાચારની બૂ આવે છે અને શાસકોને એ દેખાતું નથી, જ્યારે લોકો છે એ રોડ ઉપર ચાલી પણ નથી શકતા. એનાથી વિશેષ ત્યાં યુનિવર્સિટી રોડ ઉપર સદગુરુનગરનું જે પુલિયું છે એમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રીના ધર્મપત્ની શ્રી અંજલિબેને જેમનું ખાતમુહૂર્ત કરેલું એમનું કામ આજની તારીખે અધવચ્ચે લટકે છે. રોડ તૂટેલો છે અને કેટલાય વાહનો ત્યાંથી જીવલેણ સ્થિતિમાં નીકળે છે અને લોકો જે ફરિયાદો કરે છે એ શાસક પક્ષને ધ્યાને નથી આવતી. રૈયાણી સાહેબ, અત્યારે પણ પાણી ભરેલા છે. કરોડોના ખર્ચે બનાવેલો રિંગ રોડ અરવિંદભાઈ, માધાપર ચોકડી, અરવિંદભાઈ શું જવાબ શું આપશો? શાસક આપના જ સામેના પક્ષના નેતા છે, તેઓ હાલમાં જવાબ આપી રહ્યા છે, આપનાથી તદ્દન વિપરીત જવાબ છે. આપ શું જવાબ આપશો? હું વાત કરવા માંગુ છું હું વાત કરવા માંગુ છું મનસુખભાઈને કહેવા માંગુ છું કે જે જગ્યાએ પુલ બનાવ્યા છે એ હોંકરાનો વિસ્તાર છે. હોંકરામાં વધારે વરસાદ આવવાથી વધારે પાણી આવ્યું છે. એના હિસાબે બાજુની સાઈડમાં ગાબડું પડ્યું છે. હું પણ જોઈ આવ્યો છું, મારા ધ્યાનમાં પણ છે. જે પુલિયું બનાવ્યું પુલિયાની અંદર ક્યાંય ગાબડું નથી પડ્યું. બીજું હું મનસુખભાઈને એ કહેવા માંગુ છું કે આ ભ્રષ્ટાચારની વાત કોંગ્રેસના મોઢે સોંપતી નથી. કારણ કે છેલ્લા લગભગ 15 વર્ષથી આ ગુજરાતની અંદર ભાજપનું શાસન છે. એક પણ ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ શાસન ચલાવ્યું. આનંદીબેન પટેલ આવ્યા, અત્યારે વિજયભાઈ રૂપાણીની સરકાર કામ કરે છે. તો દિવાલો તૂટી ગઈ છે, પુલિયા તૂટી ગયા, ગાબડા પડી ગયા. આપ કહો છો કે ભ્રષ્ટાચાર નથી, તો પછી એ તમને જ્યારે એસ્ટિમેટ બનાવ્યું, પ્લાનિંગ બનાવ્યું ત્યારે ખબર નહોતી પાણી આવે છે એટલે જ આપણે પુલિયું બનાવ્યું. પાણીની વાત કરું તો જ્યાં જ્યાં હોકળા હોય ત્યાં નિકાલ હોય જ. વધારે વરસાદ આવવાથી વધારે પાણી આવ્યું. પણ આ મુદ્દો છે જ નહીં. વરસાદ આવે, પાણી ભરાય, થોડા સમયમાં ઓસરી જાય, તે વાત યોગ્ય છે, પણ તે પછી જે પરિસ્થિતિ સર્જાય છે તે બિલકુલ યોગ્ય નથી. રાજકોટને એ પણ દ્રશ્યો અમે જોયા હતા રૈયાણી સાહેબ, કે જ્યાં 3 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજુ ભરાયા હતા, જેના કારણે ત્યાં દવાનો છંટકાવ કરવો પડ્યો હતો અને ક્રૂડ ઓઇલ નાખવું પડ્યું હતું. તે દ્રશ્યો પણ અમે જોયા હતા અને ગુજરાતની બધી જનતાને બતાવ્યા પણ હતા. સુરત જઈશું, સુરતમાં પણ પરિસ્થિતિ સારી નથી. સુરત શહેર કે જે ઇકોનોમિક શહેર કહેવાય છે રાજ્યનું, જ્યાંથી આર્થિક એક મોટો બેઝ મળે છે ગુજરાતને, તેવા સુરત શહેરની પણ પરિસ્થિતિ સારી નથી. જી અરવિંદભાઈ, મનસુખભાઈ, સુરત જઈશું. સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય એવા નીરવભાઈ શાહ. નીરવભાઈ, આપની પાસે જવાબ માંગુ છું. પ્રી મોન્સૂન જે કામગીરી થઈ છે, જે હું એ જ કહેવા માંગુ છું આપને કે સુરત શહેરમાં સુરત મ્યુનિસિપાલિટીએ પ્રી મોન્સૂનની જે કંઈ કામગીરી કરી છે ખરેખર અવ્વલ નંબરે છે. આજે શહેરની અંદર એક જાળિયા, એક ગટરના ઢાંકણા, એક મેઇન હોલ, એક ટ્રોમ ડ્રેનેજ, ઇવન શહેરમાં આવેલી તમામ ખાડીઓ અમે ત્યાં આગળ સફાઈ કરી છે. પ્રી મોન્સૂનની વિશિષ્ટ કામગીરી થઈ છે. આપને એક વિસ્તૃત વાત કહેવાનું મન થાય કે જ્યારે આબ ફાટે, આજે શહેરની અંદર જે કંઈ
સ્ટ્રોમ ડ્રેનેજની લાઈન નાખવામાં આવી છે. એની ડિઝાઇન 1 કલાકમાં 1 ઇંચ વરસાદ આવે તેટલી ડિઝાઇન થયેલી હોય છે. પણ જ્યારે આ ફાટે અને 3 થી 4 ઇંચ 1 કલાકની અંદર પાણી પડે તો ચોક્કસ ક્યાંક થોડાક સમય માટે ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન બન્યો હશે. પણ હું એવું માનું છું કે શહેરમાં એક પણ એવો જગ્યા નથી, એક પણ એવો પોઈન્ટ નથી, એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં આગળ વરસાદ બંધ થયા અને કલાક પછી પણ પાણી હોય એવો એક પણ સુરત શહેરનો વિસ્તાર નથી. આ શહેરની કામગીરી, પ્રી મોન્સૂનની કામગીરી, શહેરના તત્કાલિક વરસાદના સમયમાં પણ નીકળેલા તમામ કર્મચારીઓએ મહેનત કરીને વરસાદ પૂર્ણ થયા પછી ક્યાંય પાણી નથી પડ્યું એવું ચોક્કસ કહીશ. પ્રફુલભાઈ, અરે મારી વાત સાથે ચોક્કસ સહમત થાય, કારણ કે પોતે શહેરમાં રહે છે. એ પોતે બોલશે કે આજે કદાચ 3-4 ઇંચ વરસાદ પડ્યો અને આજે 3-4 ઇંચ વરસાદ પડ્યો અને નીરવભાઈ જો આજની વાત કરતા હોય, જ્યારે સુરતની અંદર પહેલો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો તો અડધું સુરત જેમ તાપી નદીમાં પૂર આવ્યું હોય એ રીતે અડધું સુરત, જ્યારે અડાજણ હોય, વરાસા વિસ્તાર હોય કે વેસુ, જે આગળ તમે કીધી ને આપણા દેશના વડાપ્રધાન જે રોડે રોડ શો કરવા નીકળવાના હોય એ રોડના દુકાનોના પાર્કિંગ પણ ભરાઈ ગયા હતા. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીમાં સદંતર હું આજે પણ તમને કહું છું કે જ્યાં પણ બેઝમેન્ટ છે, બેઝમેન્ટમાં ચોક્કસ વરસાદના સમયમાં થોડુંક પાણી ભરાય. અને આખા સુરતમાં જોયા આવે ગટરના ઢાંકણા, જેમ આપણે એક કોઈ કુકર મૂક્યો ને કુકરને જેમ ઉગાડું મૂક્યું હોય ને એવી રીતના અત્યારે હું જોઈને ચાલ્યો આવું છું. જ્યારે આ ડિબેટમાં આવતો હતો ત્યારે કે આ મહાનગરપાલિકાની અંદર અત્યારે રોડ પર બધા ઢાંકણા ખુલ્લા મૂકી અને નીચે ઈંટો મૂકી અને જ્યારે લોકોનું ધ્યાન નહીં હોય તો આ સમયમાં જે જરૂરિયાત હોય એને પૂર્ણ કરવી પડે. મહાનગરપાલિકાના કર્મચારીઓને જરૂરિયાત હોય એ પૂર્ણ કરવી પડે, પણ એ જરૂરિયાત પૂર્ણ નથી થતી. નીરવભાઈ, એ જરૂરિયાત પૂર્ણ નથી થતી. 3 થી 4 ઇંચ પાણી પડ્યું હોય એનો નિકાલ કેવી રીતે કરવો એના માટેના તમામ પ્રયત્નો કર્મચારીઓ કરે છે અને એટલા માટે ડ્રેનેજના ઢાંકણા ખોલીને પણ પાણીનો નિકાલ કર્યો છે. એ સારી કામગીરી કહેવાય. જે શહેરમાં પાણી ભરે એ તમે ઈચ્છો છો? શું તમે એવું ઈચ્છો છો? મારા મિત્ર એવું ઈચ્છે છે કે શહેરમાં પાણી ભરાય? પાણી ભરાય એનો વાંધો નથી. પાણી ભરાય ત્યારબાદ તેના નીકળી જાય છે પાણી, પરંતુ ત્યારબાદ રસ્તા પર જે ખાડા પડે છે, રસ્તાની જે દયનીય સ્થિતિ જોવા મળે છે તેનું શું? ઢાંકણા ખોલ્યા પછી ઢાંકણા બંધ કરવાની પણ જવાબદારી જી રસ્તા પર જે ખાડા પડે છે પાણી ઓસર્યા બાદ, અને જે વાત કહી રહ્યા છે પ્રફુલભાઈ કે ઢાંકણા બંધ કરવાની તસ્દી પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ નથી ઉઠાવતા, તેનું શું? નહીં, આ બાબત સદંતર જૂથની વેગળી છે. જ્યારે 3 થી 4 ઇંચ પાણી આવ્યું હોય, પાણી નિકાલ કરવા માટેના તમામ અમારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિપક્ષના નેતા જોડાયેલા છે. પ્રવીણભાઈ, આપની પાસે આ માંગુ છું. આપ વાત કરી રહ્યા હતા કે કોન્ટ્રાક્ટર્સને દંડ કરવામાં આવશે, તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ વાત દર વર્ષે સામે આવતી હોય છે. શું રાજ્યની જનતાએ ન્યૂઝપેપર્સમાં અને ન્યૂઝ ચેનલ્સમાં આ વાત માનીને જ ખાલી સંતોષ માની લેવાનો કે કોન્ટ્રાક્ટર્સને સજા કરવામાં આવશે, દંડ કરવામાં આવશે? એ દંડ ત્યારે સાર્થક ગણાય કે જ્યારે આવતા વર્ષથી સારા રસ્તા બને. વસ્ત્રાપુરથી IIM જવાનો રસ્તો દેખો અને IIM નો રસ્તો દેખો. વસ્ત્રાપુરથી IIM જતા ખાડા ટેકરા હોય છે અને IIM આખો રસ્તો એકદમ સારો હોય છે. તેનો મતલબ શું કાઢવો? 2700 કિલોમીટરના રોડ બનેલા છે અને જવાબદાર અધિકારીઓ સાથે મીટિંગ કરી અને રોડો ઓછા બને તો ચાલશે, પણ એક પણ રોડ ના ધોવાવો જોઈએ એની સંપૂર્ણ ચર્ચા કરી છે. અને આ બાબતમાં જે પણ કરવું પડે એ કરવા માટેની કમિશનરને અમે સૂચના આપવામાં આવી છે. ખાલી રોડના કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાથી લોકોના પ્રશ્નો હલ નથી થતા, પણ આવા રોડ ના બને એના માટેની સંપૂર્ણ ચિંતા અમે કમિશનર સાથે બેસીને કરી છે. જી, પણ સવાલ એ જ થાય છે પ્રવીણભાઈ કે દર વખતે રોડ બને છે અને રોડ બનતા નથી, માત્ર થીગડા લગાવવામાં આવે છે. જ્યાં ખાડો પડ્યો ત્યાં કપચી નાખો અને રોડ રીસરફેસ કરી કાઢો. માત્ર રીસરફેસિંગ થાય છે, રોડ પ્રોપર નથી બનતા. કોઈના પણ ઘરની બહાર જોઈ લો, મારા ઘરની બહાર જોઈ લો, પણ તે જ પરિસ્થિતિ હોય છે. તેનું કારણ શું? ક્યારે આમાંથી છુટકારો મળશે? કારણ કે દર વર્ષની આ પરિસ્થિતિ છે.
હવે તો જાગો, હવે તો ચૂંટણી આવે છે, તમારું તો વિચારીને કરો કંઈક દેશની જનતા માટે, રાજ્યની જનતા માટે. શહેરમાં પેચવર્ક કર્યું છે, એ પેચવર્ક વાળા રોડો વધારે અત્યારે ખુલ્લા થઈ ગયા છે એવું અમારે ધ્યાનમાં આવ્યું છે. મોટા ભાગે લગભગ 206 કિલોમીટરના રોડ બનાવ્યા હતા, એમાંથી લગભગ 5.5-6 કિલોમીટર જેવા રોડ વધારે ધોવાયા છે. એનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે અને એના તમામ કોન્ટ્રાક્ટરોને અમે નોટિસો આપી છે અને ખુલાસા માંગ્યા છે અને તાત્કાલિક ધોરણે આ રોડ નવા બનાવી આપવાની સૂચના પણ આપવામાં આવી છે. અને જો એનો અમલ નહીં કરે તો એના ઉપર કડક પગલાં લેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જે કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે એનાથી કદાચ રાજ્યની જનતાને સંતોષ આવી જાય તો ઠીક વાત છે, પરંતુ જેડી આપની પાસે આ માંગુ છું, શું સત્તા પક્ષના આ કડક વલણથી, માત્ર કડક સૂચના આપવાથી વિપક્ષને સંતોષ થઈ જાય છે? આ તો વાત એવી જ થઈ કે આતંકવાદીઓ આપણા સેનાના જવાનોને મારે ને આપણે કઠોર નિંદા કરી કાઢીએ. મારું એક જ કહેવાનું છે કે વારંવાર જ્યારે કોઈ પણ બાબતનું પુનરાવર્તન થતું હોય અને એમાંથી જો આપણે પાઠ ના લઈએ, આ રોડ છેલ્લા 10-15 વર્ષથી એક જ પદ્ધતિથી બની રહ્યા છે. 250 કરોડ રૂપિયા રિસર્ફેસમાં, 250 કરોડ રૂપિયા નવા રોડમાં આપણે ખર્ચો કરતા હોઈએ, છતાં ચેરમેન સાહેબ એક વાત સમજી લો, આજે આખું અમદાવાદ શહેર કચ્છી નગર થઈ ગયું છે. વારંવાર કહ્યું તમારા અધિકારીઓ પ્લાનિંગ પ્રમાણે, સ્પેસિફિકેશન પ્રમાણે રોડ બનાવતા નથી. એના હિસાબે સમગ્ર અમદાવાદ શહેરની જનતાને જે પ્રજા ત્રાસિયાન થઈ ગઈ છે, જે ભોગવવું પડે છે, નાના ભૂવા પડી જાય, 1 ઇંચ વરસાદ 3 કલાકમાં પડે, પાણી ભરાયેલું રહે, ખાબોચિયા ભરાઈ જાય, ત્યાં કોઈ પાણી ઉતર્યા પછી કોઈ પણ પ્રકારનું કામગીરી ન થાય. પ્રજાને ભગવાનના ભરોસે નથી મૂકવાના. અમે વિરોધ પક્ષ તરીકે આપણી પાસે જવાબ માંગીશું. આપ ચેલેન્જ આપો. 1 મિનિટ સાહેબ, આપ પ્રોમિસ આપો સમગ્ર મીડિયા દ્વારા કે હવે પછીના જે રોડ બનશે એ 6 થી 10 વર્ષની ગેરંટી વાળા બનશે, એવું જાહેરમાં પ્રોમિસ આપો. અમદાવાદમાં કોઈ ખાલી વાતો ના કરો સાહેબ. તમારા અધિકારીઓ, તમારા શાસનમાં જે રોડો ધોયા છે, તમારા અધિકારીઓ પાણી તમારો નીકળતો નતો. મિલતનગર હોય, ઝલક હોય, વેજલપુર હોય, સુરેન્દ્રનગર હોય, અરે અમદાવાદ શહેર મેટ્રો સિટી તરફ ત્યારે આપણે જવાબદારી હોવી જોઈએ. શાસક પક્ષ તરીકે અરે આવા રોડ ના બનાવાય. ખાલી કપચિયાની કરે કલર મારી દો ને. એક મિનિટ પ્રવીણભાઈ, શું આપ જવાબદારી લેવા તૈયાર છો જે વાત જેડીભાઈએ કહી? પ્રોમિસ આપો સમગ્ર હવે જે નવો રોડ બનશે, કમિશનર સાહેબ ને તમે શાસક ચેરમેન છો, ચર્ચા વિચારણામાં શું નિષ્કર્ષ નીકળશે? રોડ તૂટવાના છે તમારે. તમારી આખી જે સિસ્ટમ છે અધિકારીઓની, રોડ તૂટશે, એક મિનિટ જેડીભાઈ, પ્રવીણભાઈ એક મિનિટ જેડીભાઈ, પ્રવીણભાઈ, આ શહેરના એક સામાન્ય નાગરિક વતી હું એક સવાલ પૂછવા માંગુ છું કે શું આપ વરસાદ પડ્યા બાદ, પાણી ઓસર્યા બાદ કદી ગાડી સિવાય 2 વ્હીલર લઈને રસ્તા પર નીકળ્યા છો? કેટલી ધૂળ મોઢા પર ઉડે છે, કેટલી કાંકરા મોઢા પર વાગે છે, તે આપે કદી મહેસૂસ કર્યું છે? હું ગાડી છોડ્યા પછી રેગ્યુલર એક્ટિવા લઈને ફરું છું, વિસ્તારમાં પણ ફરું છું, જ્યાં રોડ ધોવાયા હોય એ બધા વિસ્તારોમાં પણ જઉં છું. તો પછી પ્રજાની તકલીફ સમજો. અને રાતે 7-8 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ પ્રજાની વચ્ચે જ રહું છું. એટલે મને સંપૂર્ણ આ શહેરના આપને લાગે છે કે આ રસ્તા સામાન્ય જનતા વાપરી શકે, તેના ઉપર વાહન વ્યવહાર થઈ શકે તેવા છે આજની તારીખમાં? હું 100% જે રસ્તાઓ ધોવાયા છે એ ના ધોવાવો જોઈએ અને એના માટે કડકમાં કડક સૂચનાઓ પણ આપી છે અને આવનાર દિવસમાં આવા રસ્તા ના ધોવાય એના માટેની સંપૂર્ણ ચર્ચા વિચારણા અમે ચીફ એન્જિનિયર સાથે, કમિશનર સાથે કરી છે અને એ ટાઈપના રોડો બનાવવા માટેની સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. એક વાત છેલ્લા 5-7 વર્ષથી હું સાંભળું છું સાહેબ. જી, આ વાતો 5-7 વર્ષથી ખરેખર સાંભળવામાં આવે છે અને રાજ્યની જનતા સાંભળી પણ લે છે, માની પણ લે છે, પછી ભૂલી જવાય છે. અરવિંદભાઈ, આપની પાસે આવવા માંગુ છું. રાજકોટમાં પણ પરિસ્થિતિ એ જ છે જેમ કહી રહ્યા છે પ્રવીણભાઈ કે તેમણે વાત કરી છે કમિશનર સાહેબ સાથે. રાજકોટમાં શું સ્થિતિ છે? રાજકોટમાં ક્યારે સુધરશે રસ્તા? ક્યારે રાજકોટની જનતા, જે રંગીલું રાજકોટ કહેવાય છે, તેના રંગીલા રાજકોટિયન્સ ક્યારે કોઈ પણ પ્રકારના ભય વગર કે આગળ ખાડો આવશે તે વિચારે વગર વાહન ચલાવી શકશે? અમારે રાજકોટની અંદર આજે સવારે જ માનનીય કમિશનર સાહેબે સૂચના આપી દીધી છે. સિટી એન્જિનિયરને સર્વે ચાલુ થઈ ગયું છે. જે મુખ્ય 48 માર્ગ છે એમાં નાના મોટા ક્યાંય પણ ખાડા પડ્યા હોય તો તાત્કાલિક રિપેર કરવા. વાત કરું જ્યાં જ્યાં રોડ તૂટી ગયા હોય ત્યાં તો 6-7 વર્ષ પહેલાં જ્યાં રોડ બન્યા હોય ત્યાં આવું થોડા જાજુ થયું છે, નથી થયું એવું નથી. જ્યાં નવા રસ્તા થયા અહીંયા એક પણ જગ્યાએ રોડ તૂટ્યો નથી. હા,
ભૂગર જ્યાં જ્યાં છલકાણ્યું હોય, ભૂગરનું પાણી વધારે આવ્યું હોય ત્યાં વધારે આવું નુકસાન થયું છે અને તાત્કાલિક સૂચના આપી દીધી છે કમિશનર સાહેબે સર્વે કરવાની અને એકાદ દિવસમાં કામ પણ ચાલુ થઈ જશે. મનસુખભાઈ, અરવિંદભાઈ સ્વીકારી રહ્યા છે કે તેમના તરફથી ભૂલ થઈ છે અને તંત્ર તેના ઉપર કામ કરશે, પણ વિપક્ષ કેમ એટલું એક્ટિવ નથી જોવા મળતું? આ બધી વાર્તાઓ વર્ષોથી સાંભળતા આવીએ છીએ. માત્ર લૂલો બચાવ છે. નવા રોડ આજે નવા છે એ કાલે તૂટવાના છે, કારણ કે ગઈકાલે જે રોડ થયા છે એ આજે તૂટી ગયા છે. એ બધું દેખાઈ આવે છે, એ નજર સમક્ષ છે, જનતા બધું જાણે છે. ભાજપને ચૂંટણી ફંડ કલેક્ટ કરવા માટે થઈ અને કોન્ટ્રાક્ટરો પાસેથી 15% લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો પોતે પણ કહે છે કે અમારે કામ કઈ રીતે કરવું. રાજકોટની અંદર અંડરબ્રિજ છે, મહિલા કોલેજ હોય, શ્રીનગર અંડરબ્રિજ હોય કે અંડરબ્રિજ હોય, રેલ